બોલો ચરખડીયા હનુમાનજી મહારાજ કી જય. બોલો ચરખડીયા હનુમાનજી મહારાજ કી નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે જઈ રહ્યા છીએ અમે રવેશી ધામ. જંગલનો ખૂબ સુંદર એવો નજારો તમને બતાવીશ. અને પાછળ જે તમે જોઈ શકો છો કઈ રીતનો નજારો છે. મિત્રો, અત્યારે અમે છીએ રવેશી ધામ અને મારી પાછળ તમે લોકેશન જોઈ શકો છો. એક નંબર લોકેશન છે. મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ સરખડીયા હનુમાન તરફ. આ જે રસ્તો છે એ સરખડીયા હનુમાન તરફ જાય છે. ચાલો મારી સાથે સરખડીયા હનુમાન. આવ્યો ધરતી નો ધણી રે ઓતર ગાજિયા ને દખણા વરસિયા ઓતર ગાજિયા ને દખણા વરસિયા માછલીઓ કરે છે કિલોલ આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો. પાણીમાં નાખવાથી આ તરે તરે શું કહેવાય? તરે.
આ કદાચ તમને ખબર ઝાડવા. મિત્રો અમે અધવચ્ચે પહોંચ્યા છીએ અને પ્રકૃતિનો આનંદ લઈએ છીએ. અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલુ મારી સાથે. આગળ જોવો, હજી જંગલનો નજારો તમને બતાવું. એક નંબર લોકેશન છે. ચાલતા ચાલતા અમે પહોંચી ગયા છીએ સૂરજકુંડ અને અહીંયાથી જવાનું છે સરકડી હનુમાન તરફ. હાલો તો નજારો જોવો એક નંબર. ચલો આનંદ, આ બધા આનંદ કરવા આવ્યા. મોજ આવે છે ને. પ્રકૃતિનો આનંદ લઈએ છીએ અને એમ કહેવામાં આવે છે કે આની અંદર મગરો બહુ વધારે છે, એટલે કોઈ નાવા અંદર નથી જવા દેતા. કોઈ શકો તો આ જગ્યા એવી છે કે એકલા ન આવું, ગ્રુપમાં આવું, કેમ કે વન્યજીવોનો ખતરો એવો છે. એ રીતનું જંગલ છે અને જંગલ ગાઢ જંગલ છે. 4 થી 5 કિલોમીટરના અંતરમાં જંગલ ફેલાયેલું છે, તમે જોઈ શકો છો.
એટલે ગ્રુપમાં આવવું, ક્યારેય એકલા સાહસ કરવું નહીં. આ સાઈડ આવું છે. અત્યારે જે અમે જઈ રહ્યા છીએ એ ગિરનારનો પાછળની સાઈડનો ભાગ છે. મિત્રો અત્યારે જો તમે જોઈ શકો તો બે રસ્તા છે. એક આ સરકડિયા હનુમાન તરફ ગયો અને આ રસ્તો જે ગયો એ મહાકાળીમાનું મંદિર પહેલાં આવે, પછી ડાયરેક્ટ ઝીણાબાવાની મઢી આવે અને ડાયરેક્ટ તમે જુનાગઢ પહોંચી જાઓ. આ જુનાગઢનો જ ઇલાકો છે અને અહીંથી આપણે જવાનું છે સરકડિયા હનુમાન તરફ. મિત્રો 4 વાગ્યાનો ટાઈમ છે અત્યારે અને 6 વાગ્યા પહેલાં જંગલની બહાર નીકળી જવાનું, કેમ કે ફોરેસ્ટ ઓફિસર આગળ જે બેઠા હોય એની પરમિશન લઈને પછી જ અંદર આવવાનું. અહીંયા નેટવર્ક બેટવર્ક કંઈ આવતું નથી મોબાઈલમાં, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પરમિશન લઈને પછી જંગલની અંદર પ્રવેશ કરવો અને 6 વાગ્યા પહેલાં જંગલની બહાર નીકળી જવાનું. વરસાદ જેવો સતત ચાલુ છે, આમાં આવ્યા ત્યારનું. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम મિત્રો જંગલની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે. અરાઉન્ડ તમારે 5 થી 7 કિલોમીટર જંગલમાં હાલવું પડે. આજે તમે જોઈ શકો છો ને, હજી ચોમાસાની શરૂઆત છે. આ બધું
પાણીનું ઘર ભરતો હતું. આ બધું પાણી છે જતું હતું. હજી ચોમાસાની શરૂઆત છે એટલે પાણી નથી અહીંયા. બાકી આ બધું પાણીનું ભરેલું અને સુંદર વાતાવરણ જોવું એટલું આવી એક નંબર લોકેશન, એક નંબર વાતાવરણ. પાછળ તમે જોઈ શકો છો ગિરનાર. આજે તમે જોઈ શકો છો નીચે ગિરનાર, ગિરનારની ચોટી કહેવાય, મતલબ ગિરનારનો પાછળનો ભાગ જે આવે છે. ચાલો મિત્રો, તો આજનો અમારો પ્રવાસ અહીં સુધી છે. તો બધાને જય માતાજી, જય મહાદેવ, જય હનુમાન દાદા. ફરી મળશું.